આ તરફ મોરબીમાં ગ્રામ પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય વચ્ચે રકઝક થઈ હતી। હળવદના ચરાડવા ગામે વિકાસના કામોને લઈને આ રકઝક થઈ, જેમાં ડીડીઓ અને ધારાસભ્ય જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનો ઉધરો લેવામાં આવ્યો હતો। ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પ્રશ્નો કરતા તેઓએ ચાલતી પકડી હતી। હોસ્પિટલના રસ્તા બાબતે સભ્ય રજૂઆત કરતા રકઝક થઈ। રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેમણે શું રજૂઆત કરી હતી અને જે સાંભળીને ધારાસભ્યએ ચાલતી પકડી? પ્રીતિ, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાનું ચરાડવા ગામ છે ને તે તાલુકાનું સૌથી મોટું ગામ છે ને આ ગામમાં આશરે 10,000 થી વધુની વસ્તી છે। આ જે ત્યાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જે ગામથી થોડું દૂર છે ને ત્યાં પહોંચવા માટેનો રસ્તો ખરાબ છે। જે બાબતે ગ્રામ પંચાયતના સદસ્યો છે ચરાડવા ગ્રામ પંચાયતના, તેઓએ ગતકાલે જે કાર્યક્રમ હતો રક્તદાનનો, ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સાથે જ ડીડીઓ મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાથે જ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિતનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને હળવદ ભાજપના પ્રમુખ સહિત અલગ અલગ ભાજપના રાજકીય નેતાઓ પણ હતા। અને તે જ સમયે ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્યોએ ખરાબ રસ્તા વિશે રજૂઆત કરી હતી અને જે રજૂઆત બાબતે ધારાસભ્યને સારું ન લાગ્યું હતું અને ધારાસભ્ય ચાલતી પકડી હતી। એક બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે ને જ્યારે રોડ રસ્તાને ખરાબને હાલત હોય ને તેના લઈ પ્રશ્નો કરાય ત્યારે ધારાસભ્ય ચાલતી પકડે છે। પરંતુ જે પ્રકારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે વિકાસના કામો કેવા પ્રકારના થઈ રહ્યા છે, સાથે જ મોરબી જિલ્લા વિકાસ અધિકારી હોય, ધારાસભ્ય હોય કે પછી મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હોય, આ તમામ લોકોને સવાલ કરતા તમામ લોકોએ ચાલતી પકડી હતી અને હાલ આ રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે જગદીશ।